નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। સોમનાથ મંદિરના ફરી નિર્માણમાં પોરબંદરનું મહત્વનું યોગદાન। પોરબંદરના ઇતિહાસવિદ પલાણે વર્ણવી યોગદાનની ગાથા। જેતપુરમાં વધી રહ્યો છે રખડતા ભટકતા શ્વાનનો આતંક। બાળક અને બાળકી શ્વાનનો શિકાર બનતા સારવારમાં ખસેડાયા। પોરબંદરના ભાવેશ્વર મંદિરે ગુંજી ઉઠ્યા ઓમ નમઃ શિવાયના નાદ। સોમનાથ સ્વાભિમાન માટે 72 કલાકના અખંડ ઓમકાર જાપ યોજાયા। પોરબંદરમાં આરજીટી કોલેજના ગ્રાઉન્ડમાંથી ઝડપાયો જુગાર। પોલીસે 20,000ની રોકડ સાથે 4 શખ્સોને પકડી પાડ્યા। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। આ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે આ ઉજવણી થઈ રહી છે। ત્યારે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ સંદેશ પાઠવ્યો છે। શ્રી સોમનાથમ શરણમ પ્રપદ્યે। ભારતની ભવ્ય સંસ્કૃતિને પુનઃ એકવાર ભવ્યતાથી ન કેવળ ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં પ્રગટ કરનાર દિવ્ય અને ભવ્ય વર્તમાન સોમનાથ મંદિરને 75 વર્ષ પૂરા થાય છે। 1000 વર્ષ પહેલાનો એક ઇતિહાસ, જેમાં વિદેશી અસહિષ્ણુ અને લાલચુ આક્રમણખોરોએ સોમનાથના મંદિરને તોડ્યું, સોમનાથની સંપત્તિને લૂંટી, પણ લાખો કરોડો સનાતનીઓની શ્રદ્ધાને, એની આસ્થાને કોઈ તોડી શક્યું નથી અને તોડી શકશે પણ નહીં। એ જ શ્રદ્ધા અને આસ્થાના બળે મુનશીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંકલ્પથી સોમનાથનું પુનઃ એકવાર દિવ્ય અને ભવ્ય મંદિર સનાતન ધર્મની ગાથાને પ્રગટ કરતું ગૌરવભેર ઊભું છે અને એના ઊંચા શિખર ઉપર એ ધજા લહેરાઈ રહી છે। ભગવાન શિવ પ્રલયંકર છે અને છતાં કર્પૂર ગૌરમ કરુણાવતારમ કહીને આપણે એમને કરુણાવતાર પણ કહીએ છીએ। અહલ્યાબાઈ હોલકરના દ્વારા સ્થાપિત અને ભગવાન સોમનાથની પૂજા નિરંતર ચાલતી રહે એ માટે સેંકડો વર્ષો સુધી સનાતન ધર્માવલંબી હિન્દુઓએ મંદિરમાં પૂજા કરીને આજે પણ ભગવાન શિવના ઉપર અભિષેક અને પૂજન થાય છે। વર્તમાન મંદિર એક નવી વ્યવસ્થા સાથે, નવા રૂપરંગ સાથે હવે લાખો દર્શનાર્થીઓને રોજ સમાવી રહ્યું છે। દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક સુંદર વ્યવસ્થા સાથે સોમનાથ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે। ભારતના યશસ્વી અને તપસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે પધારી રહ્યા છે સોમનાથમાં, અને એમનું નેતૃત્વ અને એમનું માર્ગદર્શન ટ્રસ્ટને પ્રાપ્ત થઈ રહ્યું છે। સોમનાથની અંદર સંસ્કૃત યુનિવર્સિટી પણ છે અને સંસ્થા દ્વારા પણ સંસ્કૃત પાઠશાળા પણ ચાલી રહી છે। ત્યારે ઇતિહાસને આપણે ક્યારેય ભૂલવો ન જોઈએ અને ઇતિહાસથી શીખીને આપણે જગતની સામે એક વસ્તુ સાબિત પણ કરી છે કે હિન્દુઓની, સનાતનીઓની આસ્થાને કોઈ નહીં તોડી શકે। અને મૂર્તિ તોડવાથી આત્મા એ જો અવિનાશી છે
અને એને કોઈ કાપી શકતું નથી, એને કોઈ સૂકવી શકતું નથી, એને અગ્નિ બાળી શકતો નથી. તો આ તો પરમાત્માની વાત છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ. જગતનું કારણ કહેવાય છે એવા ભગવાન શિવ જે સ્વયં મૃત્યુંજય છે, એને તો કોણ તોડી શકે? એ તો સવાલ જ નથી. પણ લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે. એ મજબૂત આસ્થાનું પ્રતીક ભવ્ય અને દિવ્ય સોમનાથનું મંદિર 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ત્યારે ખૂબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે એના ઊંચા શિખર ઉપર લહેરાતી ધજા, સનાતનનો સંદેશો અને વિશ્વ બંધુત્વની વાત સમગ્ર વિશ્વને ગાય બજાવીને કહી રહી છે. ખૂબ ખૂબ આનંદ થાય છે, ખૂબ ખૂબ ગૌરવનો અનુભવ થાય છે. ભારતના યાત્રાધામો, પ્રાચીન યાત્રાધામો ખૂબ સરસ રીતે અત્યારે વિકાસ કરી રહ્યા છે. લોકોની આસ્થાને કારણે લાખો કરોડો લોકો પ્રત્યેક વર્ષે દર્શનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ અવસરે સોમનાથ ભગવાનના ચરણારવિંદમાં વંદન. સૌને જય સોમનાથ. ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાન એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે એ વાત ચોક્કસથી યાદ કરવી પડે કે આ મંદિરના નિર્માણમાં પોરબંદરનું પણ યોગદાન છે, જેમાં શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ ત્યારે ₹1 લાખનું દાન આપ્યું હતું, જે અંગે ઇતિહાસકાર નરોત્તમભાઈ પલાણે વિગતો આપી છે. જય સોમનાથ. આજે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ. આજે આ પર્વ ઉજવવાનું નિમિત્ત એ છે કે જાન્યુઆરી 2026માં આપણા આ સોમનાથના મંદિરનો પ્રથમવાર ભંગ થયેલો, અને તે મોહમ્મદ ગજની દ્વારા ભંગ થયેલો. અને મોહમ્મદ ગજનીએ સોમનાથ મહાદેવનું મંદિર ભાંગ્યું એને જાન્યુઆરી 2024માં બરાબર 1000 વર્ષ પૂરા થાય છે. ઘણા ઇતિહાસવિદો 6 જાન્યુઆરી એમ તારીખ બતાવે છે. બરાબર છે, કારણ કે મૂળમાં હિજરી સનમાં લખેલી છે. એ હિજરી સંવત આટલા સાબાન મહિનો અને એનો 22મો દિવસ. તો 22મો દિવસ સાબાન નામનો મહિનો અને હિજરી સંવત 444 કેમ એની ઉપરથી ઈસવીસન કાઢ્યા છે. અને આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સોમનાથ વિશે સૌથી વધારે વિશાળ કામ કરનાર જુનાગઢના આપણા ઇતિહાસવિદ શંભુપ્રસાદ દેસાઈ છે. એમણે 500-600 પાનાનું એક પુસ્તક લખ્યું, પ્રભાસ અને સોમનાથ, અને એમાં આ તારીખ 6 જાન્યુઆરી મૂકવામાં આવેલી છે. સોમનાથનું પહેલું મંદિર લગભગ 2000 વર્ષથી છે, એટલે પહેલા 1000 વર્ષ એનું કંઈ ભંગ નથી થયો. એ 1000 વર્ષમાં સોમનાથની ખ્યાતિ એટલી બધી વધી ગઈ છે, સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ અને સોના ચાંદી અને સોના જવેરાતથી ઉભરાતું સ્થળ હતું. આ પહેલા 1000 વર્ષમાં બન્યું. એટલે આ બીજા 1000 વર્ષની પહેલા મહિને મોહમ્મદ ગજનીને એ તોડવાની અને એ લૂંટવાની ઈચ્છા થઈ. અને ખરેખર તમે જુઓ તો આમાં સ્વાભિમાન છે, કારણ કે આ સોમનાથનું મંદિર તૂટ્યું કે તરત જ મોહમ્મદ ગયો કે તરત જ હિન્દુ પ્રજાએ પાછું એ ઊભું કર્યું છે. પાછો એક બીજો માણસ આવ્યો છે અને મંદિર તોડ્યું છે, તો પાછું વળી હિન્દુ રાજાએ ઊભું કર્યું છે. એમ અટાણે જે મંદિર ઊભું છે એ 8મી વખત ઊભું થયેલું મંદિર છે. અને એ જે મંદિર બન્યું એમાં શરૂઆતથી જ પોરબંદર ઇન્વોલ્વ થયેલું છે. એટલે સરદાર પટેલે ગાંધીજીને પૂછ્યું, ગાંધીજી જ્યારે હયાત હતા, અને ગાંધીજી વધારે તે પછી 1 વર્ષે પૂરું જીવવા નથી, તો ગાંધીજીને પૂછ્યું. એટલે ગાંધીજી કીધું કે ભાઈ જરૂર બનાવો મંદિર, સોમનાથનું મંદિર જરૂર બનાવો, પણ સરકારને ખર્ચે નહીં, પ્રજાને ખર્ચે બનાવો. એટલે તરત જ ત્યારે સૌરાષ્ટ્રના પંતપ્રધાન ઉછરંગરાય ઝબર હતા, એને અપીલ કરી કે આને ફાળો આપો. એટલે એમાં પહેલો ફાળો નોંધાવનાર પોરબંદર છે. પોરબંદરના શ્રેષ્ઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ એ જમાનામાં 1 લાખ રૂપિયા પહેલા નોંધાવ્યા.
અને પછી એમ કીધું કે વધારે જરૂર પડશે તો વધારે આપીશ, પણ આ મંદિરનો ઉદ્ધાર કરો, આ મંદિર ફરીવાર ચણો. એટલે સોમનાથનું મંદિર આજે જે ઊભું છે એમાં પહેલો પાણો મૂકનાર પોરબંદરનો માણસ છે. તો આજે આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે એ હિન્દુત્વનો જય જયકાર છે. તમે જુઓ તો હિન્દુ પ્રજા કેવી દ્રઢ છે પોતાના સનાતન હિન્દુ ધર્મમાં, એ બતાવવા માટે આ પર્વ છે. તો આપણે પણ એ પર્વની પ્રસન્નતા વ્યક્ત કરીએ અને જય સોમનાથજીને વિરમીએ. પોરબંદરના નગીના મસ્જિદ વિસ્તારમાં આગની ઘટના બની હતી, જેમાં પૂઠા અને પસ્તી તેમજ ભંગાર સહિતની ચીજવસ્તુઓની એક દુકાનમાં આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગ તથા આકસ્મિક સંજોગોમાં લોકોના પ્રાણ બચાવવા અને નુકસાન ઓછું થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગત રાત્રે શહેરની નગીના મસ્જિદની બાજુમાં આવેલ કબીર અબ્દુલભાઈ પુંજાણીની પસ્તીની ભંગારની દુકાનમાં સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી, જે અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગના કારણે દુકાનદારને 10,000નું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્રમાં પોરબંદર સહિત મોટા ભાગના શહેરોમાં કૂતરાનો બેફામ આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે જેતપુરમાં એક બાળક પર કૂતરાએ હુમલો કરી દેતા બાળકની હાલત ગંભીર બની હતી. પ્રાણીઓ પ્રત્યે જીવદયા અતિ જરૂરી છે, પરંતુ કેટલાક પ્રાણીઓ જ્યારે હિંસક બને છે ત્યારે તેનો ઈલાજ પણ જરૂરી બની જાય છે. પરંતુ મોટા ભાગનું તંત્ર આવા પ્રાણીઓ પ્રત્યે બેદરકારી દાખવતું હોવાથી નાના બાળકો પણ આવા હિંસક પ્રાણીઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કૂતરાનો આતંક બેફામ જોવા મળી રહ્યો છે. જેતપુર આસોપાલવ સોસાયટી કોટડિયા વિસ્તારમાં એક બાળક પર કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જેમાં એક શેરીમાં રમતા બાળક પર શ્વાન હુમલો કરતા બાળક ઇજાગ્રસ્ત બન્યો હતો, જેમાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને નગરપાલિકાના તંત્ર સામે પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. તો બીજી તરફ જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, જેમાં ખાસ કરીને બાળકોને આવા કૂતરાઓ પોતાનો શિકાર બનાવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં કૂતરાએ એક બાળકીને પોતાનો શિકાર બનાવ્યો છે. જેતપુરના ગોંદરા વિસ્તારમાં એક 2 વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી, ત્યારે રખડતા કૂતરાએ ક્રીવા નામની આ બાળકીને બચકા ભર્યા હતા. ત્યારે બાળકી ઇજાગ્રસ્ત બનતા તેને સારવારમાં ખસેડાઈ હતી. આવી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા સામે દિન પ્રતિદિન લોકોનો રોષ વધી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. મકર સંક્રાંતિ દરમિયાન પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ બને છે. ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે પોરબંદર વન વિભાગ દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં આગામી તારીખ 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચાલશે. મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખાસ કરીને પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ થાય છે, જેની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે, જેમાં પોરબંદર વન વિભાગ દ્વારા પક્ષી અભયારણ્ય ખાતે આજે તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને લઈને પક્ષી અભયારણ્ય ખાતે પશુ તબીબોની 4 ટીમ તૈયાર રખાય છે. આ અભિયાનમાં પશુ તબીબો, વિવિધ સંસ્થાઓ, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ જોડાશે. જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ઘાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોર્ટ સર્કિટ કે પેરાલિસિસ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. હાલ પક્ષી અભયારણ્ય ખાતે ઇજાગ્રસ્ત બનેલ પક્ષીઓ માટે ખાસ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે અને જરૂરી દવા, ઇન્જેક્શન અને બાટલા રાખવામાં આવ્યા છે. મારું નામ મહેન્દ્ર ચૌહાણ છે. હું રાઉન્ડ ફોરેસ્ટર પક્ષી અભયારણ્યમાં ફરજ બજાવું છું. કરુણા 2026 અંતર્ગત અમે લોકો તારીખ 10/1/2026 થી 20/1/2026 સુધી દર વર્ષની જેમ કરુણા અભિયાન ચલાવીએ છીએ. એમાં આ વખતે અમે લોકોએ તમે જોઈ શકો એ રીતે બધી
દવાથી માંડી બેનર લગાડવાની કામગીરી તથા અહીંયા અમે એક ઓપરેશન થિયેટર ઊભું કરેલું છે તથા ગામમાં બેનર લગાડવાની અલગ અલગ કામગીરી કરેલી છે. અમે NGO સાથે મિટિંગ કરી અને મિટિંગમાં એવું કરેલું છે કે જેમ બને એમ પક્ષી વધારે બચે એવું એક આયોજન કરેલું છે, જેથી કરીને આવનારા સમયમાં વહેલી તકે પક્ષી સારવાર સુધી પહોંચે અને પક્ષીનો જીવ બચે. 2025ની મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરથી જિલ્લામાં 218 પશુ ઇજાગ્રસ્ત બન્યા હતા અને 83 પક્ષી ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં 20 પક્ષીના મોત થયા હતા. ત્યારે આ વખતે આ સંખ્યામાં ઘટાડો થાય તે માટે વન વિભાગે અત્યારથી જ કમર કસી છે અને સજ્જ બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ઉત્તરાયણને લઈને પતંગ દોરનું વેચાણ શરૂ થયું છે, પરંતુ પતંગ અને દોરામાં ભાવ વધારાને લઈને હાલ પતંગ દોરાના વેચાણમાં મંદી જોવા મળી રહી છે. આ વર્ષે પતંગમાં 15% તેમજ દોરામાં 20%નો ભાવ વધારો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવારના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરમાં ચોપાટી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ અને દોરાનું વેચાણ શરૂ થયું છે. આ વર્ષે પતંગમાં 15%નો ભાવ વધારો તેમજ દોરામાં 20%નો ભાવ વધારો આવ્યો છે. હાલ શહેરમાં અલગ અલગ 40 પ્રકારની પતંગ તેમજ દોરામાં ફિરકી તેમજ અન્ય પાયલ દોરાનું વેચાણ જોવા મળી રહ્યું છે, પરંતુ ઉત્તરાયણના તહેવારના હવે માત્ર 4 દિવસ બાકી હોવા છતાં પતંગ અને દોરાના વેચાણમાં મંદી જોવા મળી રહી છે. મારું નામ નયન ગોસ્વામી છે. અમે ચોપાટી પાર્ટી પ્લોટની દિવારે પતંગના સ્ટોલ દર વખતે લગાડીએ છીએ. પતંગના સ્ટોલનું નામ છે શિવ પતંગ સ્ટોલ. આ વખતે ઘણી નવી પ્રકારની પતંગો આવી, જેમ કે બરેલી છે, પંજાબની છે, યુપીની છે, બધી અલગ અલગ પતંગ આવી છે. દોરા પણ જાજા આવ્યા છે. ફીરકી છે, સ્વીચવાળી ફીરકી છે, નાના છોકરાઓના પપોણા, ટોપી, ચશ્મા, પછી કાપડની પતંગમાં પણ અલગ અલગ વેરાયટી છે. બાજ છે, સિંહ છે, માછલી છે. અને આ વખતે દોરાની બજારમાં 20%નો વધારો છે. પતંગમાં જોઈએ તો આમ તો 10 થી 15%નો વધારો છે. અત્યારે કેવો માહોલ છે? અત્યારે થોડુંક મંદી જેવું લાગે છે. દર વખતે કરતાં ધંધામાં ફેર છે, ઓછો છે. મારું નામ રમેશભાઈ કરશનભાઈ જુવા. અમે પતંગનો સ્ટોલ આજ કેટલા વર્ષોથી આ કરીએ છીએ. બાજુ કરે દોરાની અંદર બહુ તેજી છે અને પૈસા જતા એ માલ અમુક સમય મળતો નહોતો કંપનીની અંદર, અને પતંગમાં પણ ફૂલ વધારો છે. બરાબર. આ વખતે નવીન કઈ કઈ પતંગો છે? નવીન પતંગોમાં ઘણી જાતની નવીન આવી છે, અનેક જાતની વેરાયટીઓ છે. પંજાબની છે, બરેલી છે, પછી યુપીની છે, મહેસાણાની છે, અનેક જાતની વેરાયટીઓ છે અમારા પાસે. હાલ પતંગ બજારમાં મંદીનો માહોલ હોવાથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે આગામી દિવસોમાં બજારમાં તેજી આવે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી હરિ મંદિરના 20મા પાટોત્સવના પ્રસંગે શ્રી હરિ મંદિર મહામહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ભક્તિ, જ્ઞાન અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે. શ્રી હરિ મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવમાં પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 21/1/2026 થી તારીખ 24/1/2026 એમ 4 દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનીના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ ભાગવતના વિષયોને લઈને વ્યાખ્યાયન આપવામાં આવશે, જેમાં પ્રથમ 3 દિવસ અપરાહ્ન સત્રમાં 3:30 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન વ્યાખ્યાયન થશે, તેમજ અંતિમ દિવસે તારીખ 24/1/2026 રોજ સવારના સત્રમાં 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા દરમિયાન વ્યાખ્યાયન સંપન્ન થશે. તો પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ તારીખ 24/1/2026 શનિવારે બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા દરમિયાન સાંદીપની સભાગૃહમાં સંપન્ન થશે, જેમાં આ વર્ષે અમદાવાદના પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, વારાણસીના શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડને બ્રહ્મણી એવોર્ડ તેમજ ભુણાવ મહેસાણાના ડોક્ટર ગણપતભાઈ પટેલને રાજશ્રી એવોર્ડ અર્પણ કરી ભાવપૂજન કરવામાં આવશે.
તેમજ યજ્ઞશાળામાં તારીખ 21/1/2026 રોજ સવારે 7:30 થી 12:30 વાગ્યા સુધી યજ્ઞસેના દ્વારા અતિ મહાવિષ્ણુ યાગ સંપન્ન થશે અને શ્રી હરિ મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ નિમિત્તે તારીખ 21/1/2026 થી તારીખ 23/1/2026 પ્રતિદિન સવારે 7:30 થી 12:30 વાગ્યા સુધી યજ્ઞસેના દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સાથે હનુમંત યજ્ઞ સંપન્ન થશે. આ મહોત્સવમાં તારીખ 23/1/2026 શુક્રવારે વસંત પંચમીના પાવન દિવસે સવારે 8:30 વાગ્યે શ્રી હરિ મંદિરમાં આવેલ શ્રી હરિની બગીચીમાં પૂજ્ય ભાઈ શ્રી અને મનોરથસિંહ પરિવાર દ્વારા વિધિવત ગૌ પૂજન તથા ગૌવર્ધન પૂજા સંપન્ન થશે. તેમજ પાલખી યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે 4 નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 22/1/2026 થી તારીખ 24/1/2026 સુધી પ્રતિદિન સાંજે 7:30 થી રાત્રે 10 વાગ્યા સુધી વૃંદાવનથી આવેલ વિશેષ મંડળી દ્વારા રાસલીલા યોજાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરના ભાવેશ્વર મંદિરે પણ 72 કલાકના અખંડ ઓમકાર જાપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ઉપલક્ષ્યમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવ ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં 72 કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ આધ્યાત્મિક મહોત્સવમાં પોરબંદર શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ભક્તિમય થયા છે. મંજીરા, કરતાલ અને હાર્મોનિયમના સુર સાથે ગુંજી રહેલ ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું છે. શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે સમૂહમાં બેસીને અવિરત મંત્રોચ્ચાર કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ સોમનાથના ભવ્ય વારસાને ઉજાગર કરવાનો અને લોક કલ્યાણની ભાવના જગાડવાનો છે. ભક્તિરસથી તરબતર આ અખંડ જાપમાં મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ પવિત્ર પર્વના સાક્ષી બની રહ્યા છે. તો માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાના અન્ય તાલુકામાં પણ આ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ સ્થિત ઐતિહાસિક શ્રી બિલનાથ મહાદેવ અને કુતિયાણા તાલુકાના ગોકરણ ગામથી શ્રી ગોકરેશ્વર મહાદેવ ખાતે પણ સમાંતર રીતે અખંડ ઓમકાર જાપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં માત્ર મંત્રોચ્ચાર જ નહીં પરંતુ ભક્તોની આંખમાં સોમનાથ પ્રત્યેનો ગૌરવ અને હૃદયમાં અતૂટ આસ્થાના દર્શન થયા હતા. 1000 વર્ષોથી સંઘર્ષ અને શ્રદ્ધાની સાથે વિજય ગાથાને યાદ કરી અનેક વડીલો ભાવવિભોર થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરને 1000 વર્ષ પૂર્ણ થતા અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી હતી, જેમાં તેણે જેતપુર ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં ખાસ દર્શન કર્યા હતા. મોહમ્મદ ગઝનવી દ્વારા બરાબર 1000 વર્ષ પૂર્વે સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરને લૂંટવામાં આવ્યું હતું. ત્યાર પછી 17 વખત એને પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરની ઉપર લૂંટ ચલાવીને આક્રમણ કરેલું. ત્યારે આપણા સુરવીર વીર ગતિ પામેલા ક્ષત્રિયો હમીરસિંહ ગોહિલ જેવા અનેક શહીદ થઈ ગયા અને ભગવાન મહાદેવની રક્ષા કરી. એના ભાવરૂપે આજે 2026માં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે. ગઈકાલથી આજે અને આવતીકાલ 3 દિવસ દરેક શિવ મંદિરમાં શંખનાદ દ્વારા ભગવાન શિવજીની પૂજા થઈ રહી છે અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. આજે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા આપ સૌને અપીલ કરું છું કે 11 તારીખે સવારે 9 વાગે સોમનાથ મહાદેવ મંદિરની અંદર મંદિરના પરિસરમાં ભવ્ય શોભાયાત્રા થવાની છે અને આપણા યશસ્વી વડાપ્રધાન આપણે આનો સંદેશો પણ આપવાના છે. તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો અને સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સાક્ષી બનો. મહાદેવ, જય સોમનાથ.
આજે ધોરાજી ખાતે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલનું સ્પોર્ટ ડે નિમિત્તે આજે સ્પોર્ટ ડેની ઉજવણી કરી અને આજે સ્પોર્ટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેથી કરીને બાળકોને નવી નવી એક્ટિવિટી મળે. આજે બધું આ અલગ અલગ એક્ટિવિટી છે, સ્વિમિંગ પુલ છે, તો આજે એક નવા ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી બાળકો માટે રમતગમત માટે ખૂબ સરસ મજાની આ સ્કૂલે વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકો બધી ગેમો અહીં ખેલી શકું છું કે આવું સરસ મજાનું સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવ્યું અને આ સ્કૂલ ખૂબ પ્રગતિ કરે અને બાળકો આમાંથી ખૂબ આગળ વધે અને ઇન્ટરનેશનલ લેવલે આમાં આ સ્કૂલના બાળકો આગળ જાય એવી શુભકામના. પોરબંદર શહેરમાં આરજીટી કોલેજના ગ્રાઉન્ડમાં જુગાર ચાલતું હતું, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા 4 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોરબંદરના બેલ્લા રોડ પર આવેલ આરજીટી કોલેજના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર ધમધમી રહ્યો હતો, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો, જેમાં જુગારની મોજ માણતા મુકેશ દેવાયત મોરી, ભરતસિંહ મનુભા જેઠવા, રામા પાંચા કટારા અને ભીખુ જીવા મકવાણા સહિતનાઓને જુગાર રમતા ઝડપી લઈ અને ₹20,000ની રોકડ કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. સોમનાથ મંદિરના ફરી નિર્માણમાં પોરબંદરનું મહત્વનું યોગદાન. પોરબંદરના ઇતિહાસવિદ પલાણે વર્ણવી યોગદાનની ગાથા. જેતપુરમાં વધી રહ્યો છે રખડતા ભટકતા શ્વાનનો આતંક. બાળક અને બાળકી શ્વાનનો શિકાર બનતા સારવારમાં ખસેડાયા. પોરબંદરના ભાવેશ્વર મંદિરે ગુંજી ઉઠ્યા ઓમ નમઃ શિવાયના નાદ. સોમનાથ સ્વાભિમાન માટે 72 કલાકના અખંડ ઓમકાર જાપ યોજાયા. પોરબંદરમાં આરજીટી કોલેજના ગ્રાઉન્ડમાંથી ઝડપાયો જુગાર. પોલીસે 20,000ની રોકડ સાથે 4 શખ્સોને પકડી પાડ્યા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.